નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ નીચે આજે એક 14 વર્ષના નિર્દોષ બાળકનું કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। મળતી માહિતી અનુસાર જલાલપુર તાલુકાના કરખડ ગામનો વતની અને હાલ પોસારા ગ્રામ પંચાયત હદમાં રહેતો બાળક રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન અચાનક આવી પહોંચેલી ટ્રેનની અડફેટે આવતા બાળકના માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાઓ ગંભીર હોવાના કારણે બાળકનું ઘટનાસ્થળે મોત થયું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી અને તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરવામાં આવી। રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામો તૈયાર કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ બનાવને પગલે રેલવે ઓવરબ્રિજની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્રિજની બાજુમાં સીડીઓની વ્યવસ્થા હોવા છતાં અંદાજે 170થી વધુ સીડીઓ ચડવી ઉતરવી નાના બાળકો માટે અત્યંત મુશ્કેલ બની રહી છે। સમય બચાવવા અને થાક ટાળવા માટે કેટલાક બાળકો જોખમી રીતે સીધા રેલવે ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે, જેના કારણે આવી દુર્ઘટનાઓની શક્યતા વધી રહી છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ બાળકો માટે સુરક્ષિત, સરળ અને વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા ઊભી કરવાની તાત્કાલિક માંગ ઉઠાવી છે। આ ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી।